ગુજરાતભરમાં હનુમાનજીના અનેક પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, પરંતુ કેટલાક ધામ એવા છે જે પોતાની આગવી ઓળખ અને અનોખી વિશેષતાને કારણે ભક્તોના મનમાં ઘર કરી જાય. જૂનાગઢની પવિત્ર ધરા પર આવેલું એવું જ એક આસ્થાધામ છે લંબે હનુમાનજીનું મંદિર. આ નામ સાંભળતા જ મનમાં પ્રશ્ન જન્મે કે આખરે આ મંદિરની વિશેષતા શું છે? કેમ વર્ષોથી ભક્તો અહીં દર્શન માટે ઉમટે છે અને શું છે આ સ્થાન સાથે જોડાયેલી લોક આસ્થા? આવો જાણીએ લંબે હનુમાનજીના પવિત્ર ધામ વિશે અને કરીએ તેમના પાવન દર્શન. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુરુ સુધારી બરનૌ રઘુબર બિમલ જસુ જો દાયકો ફલ ચારી બુદ્ધિહીન તનુ. ભજન, ભોજન અને ભક્તિની ભૂમિ એટલે જૂનાગઢ. જૂનાગઢમાં આવેલા અનેક આસ્થાના કેન્દ્રો પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. તેમાંથી 1000 વર્ષથી પણ જૂનું મંદિર એટલે જૂનાગઢનું લંબે હનુમાન મંદિર. આ મંદિર પણ પોતાના એક અલગ ઇતિહાસને કારણે વધુ પ્રસિદ્ધ છે. ગિરનારની ગોદમાં આવેલા લંબે હનુમાન મંદિર સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ સ્થાને સિદ્ધ હનુમાનજી મહારાજ બિરાજતા હોવાનું માનવામાં આવે છે. અહીં પગ મૂકતાની સાથે જ અલૌકિક અનુભૂતિ થાય છે. આ હનુમાનજી સત્ય સફળ લંબે હનુમાનજી મનાય છે. અહીં આવનાર દર્શનાર્થીઓ હનુમાનજીના આશીર્વાદ લઈ આશાવંત થઈ મંદિરની બહાર નીકળે છે. રવિવારથી શુક્રવાર સુધી મંદિરમાં રામધૂન થાય છે અને શનિવારના દિવસે સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે. ભક્તો દાદાના શરણે આવીને અહીંના અદ્ભુત આધ્યાત્મિક વાતાવરણથી માનસિક શાંતિની અનુભૂતિ કરે છે. મંદિરે આવતા ભક્તો કહે છે કે મંદિરમાં મળતી સકારાત્મક ઉર્જા તેમને અહીં વારંવાર આવવા મજબૂર કરે છે. જૂનાગઢ મધ્યે ગિરનાર ભવનાથ તળેટીમાં આ લંબે હનુમાન જે આવેલું છે એ બહુ પુરાતન, મેં સાંભળ્યું છે કે 1000 વર્ષ પૂર્વેનું છે. અને અહીંયા શ્રદ્ધાળુઓ લોકો બહુ જ બહારથી આવે છે, ગુજરાત આખામાંથી આવે છે, જૂનાગઢમાંથી પણ આવે છે અને ચાલીને પણ આવે છે. અને ખૂબ લંબે હનુમાન દાદામાં એવા વાઇબ્રેશનો આવે છે કે એમ થાય કે અહીંયા જગ્યામાં વારંવાર આવ્યા જ કરીએ. હું સાવ નાનો હતો ત્યારથી અહીંયા આવું છું, પ્રાથમિકમાં ભણતો ત્યારથી. દરરોજ 5 થી 7 અહીંયા હનુમાન ચાલીસા તથા શ્રીરામ જય રામ જય જય રામની ધૂન હોય છે. નહીં કલી કર્મન ભક્તિ વિવેકુ, નહીં કલી કર્મન ભક્તિ વિવેકુ, રામ નામ અવલંબન એવું એવું શ્રીરામ જય રામનું જપ અહીં ઘણા ભાવિક ભક્તો આવે છે. શનિવાર તો ખૂબ જ ટ્રાફિક હોય છે. અહીંયા ઊભા રહેવાની પણ જગ્યા નથી હોતી, એટલી લાઇનમાં તમારો વારો આવે. શનિવારે ખૂબ જ ટ્રાફિક હોય છે તથા જૂનાગઢના તથા બહાર ગામથી પણ ઘણા ભાવિક ભક્તો અહીંયા આવે છે. એવા ગરવા ગિરનારની ગોદમાં હનુમાનજી બાપાના સાનિધ્યમાં આપણને સૌના અહીંયા રહેવાનો મોકો મળે છે, ધૂન કરવાનો મોકો મળે છે. એ મારા માટે તથા અમારા સૌ લંબે હનુમાનના પરિવાર માટે સૌભાગ્યની બાબત કહેવાય. જય સિયા રામ. નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત બીરા. ભક્તોની કોઈ પણ અડચણ હોય, દાદાના દર્શન માત્રથી તે દૂર થતી હોવાનું ભક્તો જણાવે છે. જો કોઈ ભક્ત સાચી શ્રદ્ધા સાથે લંબે હનુમાનની માનતા રાખે તો હનુમાન દાદા અવશ્ય તેમની અરજ સાંભળે છે અને તેમને કષ્ટ અને પીડામાંથી મુક્તિ અપાવે છે. હું હનુમાન દાદા પર એટલી શ્રદ્ધા છે કે 17 વર્ષથી હું અહીંયા સુંદરકાંડના પાઠમાં આવું છું અને હું ચાલીને પણ આવું છું. મારા ઘરથી 12 કિલોમીટર થાય છે. 7 વખત કે 10 વખત હું ચાલીને આવી છું અને મારા પગ દુખતા હતા. મને ઓપરેશન કીધું હતું ડૉક્ટરે, પણ મેં ઓપરેશન નથી કરાવ્યું, દાદાને સોંપી દીધું. અત્યારે સાવ સ્વસ્થ છું અને સાવ મારા પગ સરસ થઈ ગયા છે. કોઈ પ્રોબ્લેમ નથી. દાદાની દયા છે, દાદાની શ્રદ્ધા હોય તો અદ્ભુત એની શક્તિ પાર છે. વર્ષો જૂના આ મંદિર સાથે કેટલીય રોચક લોકવાયકા પણ જોડાયેલી છે. એવું કહેવાય છે કે આ મંદિરની અંદર રહેલી હનુમાનજીની મૂર્તિ વામન સ્વરૂપ હતી, પરંતુ સમયાંતરે મૂર્તિનું કદ વધતું ગયું.
દર વર્ષે ચોખાના એક દાણા જેટલી મૂર્તિની લંબાઈ વધતી હોવાનું મનાય છે અને લંબાઈ વધતી હોવાના કારણે જ આ હનુમાનજીને લોકો લંબે હનુમાન કહે છે. અહીં મંદિર સાથે જોડાયેલા મહંતની પેઢી દર પેઢી લંબે હનુમાનજીની સેવામાં રત રહી છે. 7 પેઢીથી તેઓ હનુમાનજીની પૂજા કરી રહ્યા છે. महावीर विक्रम बजरंगी कुमते. जूनागढ़ के प्रमुख प्राचीन मंदिरों में ये भी एक प्राचीन मंदिर है, जैसे कि भवनाथ महादेव हो गए, श्री लंबे हनुमान जी महादेव. अपने गुरु परंपरा से तो ये 700-800 साल की इतिहास है इधर के, और उससे भी प्राचीन है. 7 पीढ़ी हो गया अपने गुरु परंपरा से. और ये गिरनार के कोतवाल क्षेत्रपाल भी कहा जाते हैं हनुमान जी महाराज, जो गिरनार की चढ़ाई करने जाते हैं इधर से पहले श्रीफल रख के. ગરવા ગિરનારની તળેટીમાં આવેલું હનુમાન દાદાનું પાવન ધામ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. કહેવાય છે કે ગિરનારના દર્શને જતા ભક્તો પોતાની યાત્રાનો પ્રારંભ કરતા પહેલા હનુમાન દાદાને શ્રીફળ ચઢાવે છે. મંદિરમાં હનુમાન દાદાની સાથોસાથ ભગવાન શ્રી રામ, ભાઈ લક્ષ્મણ અને માતા જાનકી પણ બિરાજમાન છે. હનુમાનજીના આ સ્થાનકનો હજારો વર્ષોનો ઇતિહાસ લોકમુખે ચઢેલો છે. દંતકથા અનુસાર અહીં હનુમાન દાદા તો બિરાજમાન હતા જ, પરંતુ અંદાજે આજથી 50 વર્ષ પૂર્વે હનુમાન દાદાની સાથે રામ દરબારની પણ સ્થાપના થઈ. મંદિરમાં અલૌકિક અને સુંદર પ્રતિમાનું શણગાર સ્વરૂપ અતિ મોહક છે. સુંદર અને મનમોહક રઘુનાથના દર્શન કરી ભક્તોના મન પ્રફુલ્લિત થઈ ઉઠે છે. हाँ, 1973 में इधर विराजमान है. दादा गुरु जी अनंत श्री समलंकृत श्री राम दुलारी दास जी महाराज, उनके कर कमल से राम जी इधर विराजमान थे. उससे पहले केवल हनुमान जी थे, और उससे पहले अपने परदादा गुरु जी श्री अनंत श्री समलंकृत उत्तम दास जी महाराज, उनकी था इधर. उसके बाद दादा गुरु जी आए, उसके समय से चल रहा है अभी राम जी का. અનુમાન છે કે આ મંદિર આશરે 1000 વર્ષથી પણ વધુ જૂનું છે. મંદિર પરિસરમાં મહંત ગુરુઓની પ્રતિમા પણ સ્થાપિત છે, જેમની નિત્ય પૂજા કરવામાં આવે છે. સવાર સાંજ આરતીના ઘંટનાદથી મંદિર પરિસર ગુંજી ઉઠે છે અને ભક્તો ભજન કીર્તનના તાલે ડોલી ઉઠે છે. ભક્તો કહે છે કે હનુમાન દાદાની માનતા રાખતા કેટલાય નિઃસંતાન દંપતીને ઘરે બાળકનો કલરવ ગુંજી ઉઠ્યો છે. ગિરનારના દર્શને આવતા યાત્રાળુઓ લંબે હનુમાન દાદાના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરે છે. કેમેરામેન અંકિત દવે સાથે ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ.